નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ છે એ આવી ગયું છે અને ટૂંક જ સમયમાં મેડિકલના એડમિશનની પ્રોસિજર થવાની છે. હવે આની પહેલાં જે વિડીયો બનાવેલો હતો એમાં ગુજરાતની અંદર જેટલી પ્રાઇવેટ MBBS કોલેજ આવેલી છે એની ગવર્મેન્ટ કોટાની ફીમાં કેટલો વધારો થયો છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો હતો. આજના વિડીયોમાં પ્રાઇવેટની અંદર મેનેજમેન્ટ કોટા પણ હોય છે. તો મેનેજમેન્ટ કોટામાં 2025ની અંદર કેટલી ફી હતી અને 26ની અંદર કેટલો વધારો થયો છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે પહેલા નંબરની કોલેજ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ લીમડા. તો એની અંદર MQની અંદર 20.90 લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષની ફી હતી, જે વધારીને 21.40 લાખ એટલે કે એની અંદર છે એ 50,000 રૂપિયાનો છે એ વધારો કરવામાં આવ્યો છે. એના પછી બીજા નંબરની કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ. તો એની અંદર 25ની અંદર છે એ 20.78 લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષની ફી હતી. હવે એની અંદર વધારો થઈને 22.50 લાખ રૂપિયા છે એ કરવામાં આવ્યો છે, એટલે કે ટોટલ 1,72,000 રૂપિયાનો છે એ વધારો કરવામાં આવ્યો છે. દરેક કોલેજની અંદર છે એ 50,000થી માંડીને 3 લાખ સુધીનો છે એ વધારો કરવામાં આવ્યો છે. એના પછી ત્રીજા નંબરની કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ. તો એની અંદર MQ એટલે કે ઓલમોસ્ટ છે એ 21 લાખ રૂપિયા છે એ ફી હતી, જે વધારીને 23.50 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે કે 2,52,000નો સીધો વધારો છે એ કોલેજમાં કરવામાં આવ્યો છે ફીમાં. એના પછી ચોથા નંબરની કોલેજ છે ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર. તો એની અંદર 2025ની અંદર 21.64 લાખ રૂપિયા એટલે કે 21,64,000 રૂપિયા ફી હતી, એ વધારીને 24.24 કરવામાં આવી છે. એટલે કે 24,24,000 એટલે કે આમ થઈને ટોટલ 2,60,000 રૂપિયા છે એનો વધારો કરવામાં આવ્યો છે. એના પછીની પાંચમા નંબરની કોલેજ છે CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. તો એની અંદર મેનેજમેન્ટ કોટાની ફી હતી 22 લાખ રૂપિયા. હવે એમાં વધારો થઈને કેટલી કરવામાં આવી છે? 24 લાખ એટલે કે 2 લાખ રૂપિયાનો છે એ સીધો વધારો કરવામાં આવ્યો છે. એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. તો એની અંદર વર્ષ 2025ની ફી કેટલી હતી? 22.30 લાખ રૂપિયા હતી, જે વધારીને 24.98 એટલે કે 2,68,000નો છે એ વધારો કરવામાં આવ્યો છે. એના પછી સાતમા નંબરની કોલેજ છે GCS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ નરોડા. તો એની અંદર 18.27 લાખ રૂપિયા ફી હતી, જે આ વર્ષે વધીને કેટલી કરવામાં આવી છે? 20.46 લાખ રૂપિયા એટલે કે 2.19 લાખ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. હવે એના પછીની આઠમા નંબરની કોલેજ તમે જોઈ શકો છો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. તો એની મેનેજમેન્ટ કોટાની 21.96 લાખ રૂપિયા ફી હતી, એટલે કે ઓલમોસ્ટ 22 લાખ રૂપિયા ફી હતી. એમાં વધારો થઈને 24.06 એટલે કે 24,06,000 છે એ વધારો કરવામાં આવ્યો છે. એટલે ટોટલ થઈને 2.1 લાખ એટલે કે 2,10,000 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. હવે એના પછી નવમા નંબરની કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એની અંદર કેટલી ફી હતી? તો કે 18.19 લાખ રૂપિયા ફી એટલે કે 18,19,000 ફી હતી, જે વધારીને 20,37,000 છે એ કરવામાં આવી છે. એટલે કે 2,18 લાખ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં છું. તો દર વર્ષે જો મેનેજમેન્ટ કોટામાં એટલી બધી ફી છે, હવે તમને એમ થતું હોય કે ભાઈ એમાં તો અમને એડમિશન છે આરામથી મળી જશે, તો આરામથી એમાં એડમિશન ન મળે. એમાં પણ તમારું એડમિશન છે મેરિટના બેઝ ઉપર થવું જોઈએ ને તમને ખ્યાલ હોવો જોઈએ કઈ કોલેજ પહેલાં રાખવી જોઈએ, કઈ કોલેજ છેલ્લે રાખવી જોઈએ. તો એને સંપૂર્ણ માર્ગદર્શન માટે છે એ તમે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો કઈ પ્રોસિજર કરવાની છે? આ બંને મોબાઈલ નંબર આપેલા છે, એ બંનેમાંથી કોઈ બી નંબરમાં છે એ તમારે લોકોએ શું કરવાનું છે? વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે. અમારી સાથે જે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ છે ને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવે છે. કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી, કઈ કોલેજ તમારે પહેલાં રાખવી, કઈ કોલેજ છેલ્લે રાખવી, કોલેજ કઈ રીતે પસંદગી કરવી, સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. સ્કોલરશિપ અને લોન સહાય વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા કોટા છે તો એની અપડેટ છે એ પણ તમને છે એ આપવામાં આવે છે. એટલે જે વ્યક્તિ જોડાવા માંગતા હોય શું કરે? બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં છે એ વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈને પોતાનું એડમિશન છે એને સંપૂર્ણ વિગતો મેળવી શકે છે. હવે એના પછી 10મા નંબરની કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ. તો એની અંદર છે કેટલી ફી હતી? 25.76 લાખ રૂપિયા છે એ ફી હતી. સમજો સૌથી વધારે હતી 25.76 લાખ રૂપિયા, એ વધારીને 28.85 લાખ એટલે ઓલમોસ્ટ તમે જુઓ ને 29 લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી કરવામાં આવી છે. હવે ખાલી 29 લાખથી તમારું થશે નહીં, એમાંય તમારો હોસ્ટેલનો ખર્ચો જશે, ચોપડાનો ખર્ચો જશે, એટલે આરામથી 30-31 ઉપર તો તમારે ટપી જ જશે. ક્લિયર થઈ ગયું? એટલે એમાં સીધો તમે જોઈ શકો છો 3,09,000 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એના પછીની કોલેજ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ.
તો એની અંદર પણ તમે જોઈ શકો છો 25.63 લાખ રૂપિયા ફી હતી, હાઈએસ્ટ ફી. વિચાર કરો વાર્ષિક એટલી. હવે એમાં 28.70 લાખ રૂપિયા થઈ છે, એટલે કે 3,07,000નો સીધો વધારો કરવામાં આવ્યો છે. એના પછીની 12મા નંબરની કોલેજ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એની 19 લાખ રૂપિયા હતી, એ વધારીને 20 લાખ થઈ છે, એટલે કે 1 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એના પછી 13મા નંબરની કોલેજ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર. તો એની અંદર 18.75 લાખ રૂપિયા ફી હતી, અત્યારે કેટલી કરવામાં આવી છે 18.90 લાખ, એટલે કે 15,000 રૂપિયાનો છે એ વધારો કરવામાં આવ્યો છે. એના પછી શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી. તો એની 19 લાખ રૂપિયા ફી હતી, એ વધારીને 20 લાખ થઈ છે, એટલે કે 1 લાખનો વધારો કરવામાં આવ્યો છે. એના પછી એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ. તો એની અંદર 22.50 લાખ રૂપિયા પહેલાં ફી હતી, એ વધારીને એટલી જ કરવામાં આવી છે, એટલે કે એ કોલેજમાં ફીમાં તમારો વધારો કરવામાં આવ્યો નથી. એના પછીની 16મા નંબરની કોલેજ છે અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ કલોલ. તો એની અંદર 19.40 લાખ રૂપિયા ફી હતી, એ વધારીને 21.73 લાખ રૂપિયા ફી છે એ કરવામાં આવી છે, એટલે કે 2,33,000નો સીધો વધારો. એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ અમદાવાદ. તેમાં 19.71 લાખ રૂપિયા છે એ ફી હતી, જે વધારીને 22.8 લાખ કરવામાં આવી છે, એટલે કે 2.37 લાખનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એના પછી શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ. તો એની 2025ની 19.40 લાખ રૂપિયા ફી હતી, એ વધારીને 21.73 લાખ રૂપિયા કરવામાં આવી છે, એટલે કે 2,33,000નો વધારો કરવામાં આવ્યો છે. એના પછી કિરણ મેડિકલ કોલેજ સુરત. તો એની અંદર 19.40 લાખ રૂપિયા ફી હતી, જે વધારીને 21.73 કરવામાં આવી છે, એટલે કે 2.33 લાખ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં આમાંથી તો તમને સમજાઈ ગયું હશે કે ભાઈ મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળે છે તો તમારે રૂપિયાના થેલા ભરીને જવાના થશે. એટલે એ પ્રમાણે જો તમારી મેનેજમેન્ટ કોટામાં લેવાની ગણતરી હોય તો એટલા રૂપિયા છે તેની વ્યવસ્થા તમારે કરવાની છે. અને આ ખાલી વાર્ષિક છે, 1 જ વર્ષની તમારી આ ફી થાય છે, અને એ ફી તમારે છે 4.5 વર્ષ સુધી ભરવાની થશે. એટલે ક્લિયર થઈ ગયું. એટલે જે વાલીઓને એવું હોય કે ભાઈ મારે મેનેજમેન્ટ કોટામાં લેવું જ છે એડમિશન, તો એટલા રૂપિયાનું જે સ્ટ્રક્ચર છે તમારે તૈયાર રાખવાનું રહેશે, અને જેવો વારો આવે એટલે એ તમારા રૂપિયાનો થેલો છે એ લોકોને આપી દેવાનો. ક્લિયર થઈ ગયું. આ રીતનું છે. એટલે મેડિકલનું શિક્ષણ છે એ તો મોંઘું બહુ જ છે. ક્લિયર થઈ ગયું. એમાં તમને સરકારી જીમર્સમાં મળી જાય તો વાંધો નથી, બાકી પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ઘણી બધી ફીસ છે એ વધારે છે. ક્લિયર થઈ ગયું. એટલે આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. એ સિવાય તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો.